હાલો, કેમ છો બધા મજામાં? તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો આજે આપણે વાત કરવાના છીએ મહાભારતની. મહાભારત 68 વિડીયો આપણે અપલોડ કર્યા અને હવે શરૂ થાય છે 69મો વિડીયો. તો 68માં વિડીયાની અધૂરી વાત છે કે પુલોસનને પણ ભીમે અગ્નિમાં હોમી દીધો લાખા ભવનમાં, અને 6 ભીલડા હતા અને પુલોસન હળગાવીને ભાગ્યો. ભીમે પકડીને પુલોસનને લાખના મેલમાં નાખી દીધો કે તું એ અગ્નિ કાકાને કે આનું ભક્ષ આત્માનું કરો એમ કહીને. હાલો, ત્યાંથી આપણે અધૂરી વાત સાંભળીએ. મહાભારત વેદવ્યાસ નારાયણ કહે છે ને જન્મે જય રાજા સાંભળે છે, તો આપણે પણ સાંભળીએ મહાભારત. વૈશંપાયણ ભેરે બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તું જને સંભળાવો, યાદ પરવ મહિમાયમ, ચારે દિશાએ અગ્નિ લાગ્યો, ભડકો ભયંકર થાય, ભીમ જુએ છે બારણેથી, ઘણું કરે ત્રાય ત્રાય. ભીમ બાવણેથી જોવે છે, ભડકો લાગ્યો છે, અંદર માને ભાઈ છે. જાળીમાંથી અગ્નિ બેઠો, ભીલડા સૂસી લીધા, બળીને બધું ભસ્મ થયું, બળી ગયા અન્ન સીધા. અન્ન સીધા બધું હેઠે હતું ને એ પણ બધું હળગી ગયું. મેલમાં સળી ગયો લાખ ને વેળી ગયો, જ્વાળા સડે સુસોટ, તણખા ઉડે વાયુ વડે ને થાય ધુમાડાના ગોટ. તણખલા ઉડે છે ને ધુવાડો થાય છે, એમાં કઈ પૂજે નહીં એટલો ધુવાડો થવા માંડ્યો, ભડકાઈ થવા માંડ્યા. તેથી અતિ અકળામણ આવી, જાગી ઉઠ્યો માત ભ્રાત, અંધારે કાયા સૂજે નહીં ને કરવા લાગ્યા કલ્પાંત. શ્વાસ ન લેવાય, મોઢે ન બોલાય, ધુમાડી બહુ કળાવે, આંખોને ગળું જાય છે બળી, કઈ કરવું ન ફાવે. ધુવાડો થાય એટલે દેખાય નહીં, કાંઈ બોલી શકાય નહીં અને જોઈ શકાય નહીં, એવું થવા માંડ્યું, ગુંગળામણ થવા માંડ્યું. તેથી અતિ અકળામણી આવી, જાગી ઉઠ્યો માતા ભ્રાત, અંધારે કાયા સૂજે નહીં ને કરવા લાગ્યા કલ્પાંત. આંખોને ગળું જાય છે બળી, કાંઈ કરવું ન ફાવે. પોતે પોતાની પથારીમાં બેસી રહીને રૂવે, હવની પથારીમાં પાસે સારે ભાઈઓ ને માતા પથારીમાં બેઠા બેઠા રોવે છે. રૂવે જીવ ગભરાય છે ઘણો ને, નાસિકા બહુ સુવે, બહાર રહીને ભીમ જુએ છે મેલમાં શું થયું હશે. મારા માતને ભ્રાંત મારા, શેકાય બળી જશે. ભીમ તો બહાર હતો, પુલોસનને લેવા ગયો હતો ને, તો એટલે કે હવે મારા માં, એને યાદ આવી ગયું કે મારા માં અને ભાઈનું શું થતું હશે, એટલે કે મારે શું હવે હાલું હું જાઉં. શેકાય બળી જશે માનભાઈ, અરે રે હું સીધ બહાર આવ્યો, એમની જોડે મરવું, હું કામ બહાર આવ્યો એની હારે મરવું. મરણ પામે માત ભ્રાંત, તો મારે જીવી શું કરવું. એમ જાણીને આગો ગયો, મેઘના દે ગડગડિયો, આઘો જઈને દોટ મેકી. સલાંગ મારી કૂદ્યો તે જય ધાબામાં પડ્યો, સલાંગ મારી કૂદીને ધાબામાં પડ્યો. સાસવીને ઉતરો માળવી છે, ગભરાટ જાજો થાય, તો પણ હિંમત રાખીને તો 5મે માળે ગયો. 5મે માળે જાય, 10 દિશાથી તાપ લાગે. 5મે માળે ગયો, 10 દિશાઓથી તાપ લાગે, થરથર કાયા ધ્રુજે, ધુમાડે ધૂંધવાઈ રહે છે, નેત્ર થકી નવ સૂજે. ધુવાડાથી ધૂંધવાડા નાખ્યુંથી દેખાતું નથી. નિકુળજીને ખોળવા લાગ્યો, હાથ જ ફેરવી જુએ, હાથ ફેરવી નિકુળને ગોતે છે રૂમમાં. એને ખબર હતી 5મે માળે નિકુળ છે, પછી હેઠો ઉતરતો જાય. જુએ તો માદ્રી નંદન પોતે પથારીમાં રહી રૂવે, નિકુળજી પથારીમાં બેઠો બેઠો રૂવે. તે ભીમસેનને હાથ આવ્યો તો ઈશ્વર આરાધે, પાંગોઠી ઝાલીને ભીમે લીધો, બેસાડી દીધો ખાંધે, પગ પકડીને ખંભે બેહાડી દીધો. પછી ફાફા મારવા લાગ્યો, સાસવીને સંસર્યો, હાથ ફેરવતા દાદર જડ્યો, 4થે માળે ઉતર્યો. હાથમાં ઓલા આંધળા માણા ફાફા મારીને જાય ને
એમ ભીમ ગોતે છે બધાને અને ચોથે માળે ઉતરે છે. ક્યાં છે તું સહદેવ, ક્યાં છે તું સહદેવ, સહદેવ હોંકારો કીધો એટલે અટકળે જઈને જાયલો, બીજે ખાંધે લઈ લીધો. દેવને ભીમે લઈ લીધો. ત્યાંથી નીચે ઉતર્યો ને અર્જુન શોધી કહાડ્યો, અર્જુનને ગોતી લીધો. ભીમ એને ઉસકીને કેડ ઉપર બેસાડ્યો, કેડે બેહાડ દીધો એને, ઓલા બેને ખંભે બેહાડે. ત્યાંથી બીજે માળે ગયો ને દુઃખમાં પામે છે ધર્મ, બીજે માળે ગયો જ્યાં ધર્મરાજા છે. દુઃખ પામે છે ધર્મ, શોધી બીજે કેડે બેસાડ્યા યુધિષ્ઠર જે ધર્મ, ધર્મરાજાને કેડે બેહાડી દીધા ભીમે. ક્યાંથી ગયો પહેલે માળે ભીમે માંડ્યા શાળા, ઓ યાત્રાવાસી મૂંજ માડી ફેરવી લેજો માળા. ભીમ માં જાત્રા કરવા પરાણી ગયા હતા ને એટલે જાત્રાળુમાં માળા ફેરવી લેજો. ભીમ રાયડું પાડતો પાડતો આવે છે હળગતામાં. માળા તવકુંતાજી બાજી પડ્યા, ભીમને આવી દયાય પાંગોઠું જાલી મસ્તક ઉપર બેસાડ્યા કુંતામાય. ભીમને દયા આવી, પેલા કે માં માળા ફેરવી લેજો, પછી પગ પકડીને માથે બેહાડી દીધા ભીમે કુંતા માતાને. પછી પંચોદેના સવાનો આડો ને એવળો થાય, જ્યાં જુએ ત્યાં યજ્ઞ સળગે છે, નાસીને ક્યાં જાય માળિયું પર થડાયા કરે છે. અગ્નિ ઊંસો સળિયો લાખના પાટિયા ને પીઢિયા, લાખના પીઢિયા ને પાપડા સળગાયા તો માળ તૂટી પડ્યો. લાખના જતા પીઢિયા ને પાપડા ને બધું બનાવેલું લાખનું તે બધું હળગ્યું, હળગીને પડ્યો. તેની સાથે પડ્યો વૃકોદર, જ્યાં ત્યાં અગ્નિ ભાસે. નીકળી જવાનું મન કરીને વાયુનો નંદન નાસે. એમાંથી નીકળવાનું મન કરે ને ભાગવાની કરે છે, પણ ક્યાંય રસ્તો જડતો નથી, એવો મેલ બનાવ્યો છે, કોઈ નીકળી ન શકે એમાંથી. મેળાની લાખની છે પડેલી, તેના ભડકા થાય, કઈ ભૂમિ પર શરણ મૂકે જાને ત્યાં બળી જાય. જ્યાં પગ મેકે ને ત્યાં બળે, ભડકાશ છે, અને એમાં ભીમ દોડે છે હળગતામાં. આમ પાંડવોને હળગાવ્યા. એટલા નિર્દય કૌરવો પાંડવોની આવી માઠી દિશા કરી કેટલી કેટલી વાર, પણ એની જોડે ભગવાન હતા. એટલું માથે છું પણ સત નો છોડ્યું, સત નો છોડ્યું. એટલા હળગે તોય સહદેવને ખબર જ છે નીચે સુરંગ વિદુરજીએ ગાળી, પણ વસન ભગવાનને આપ્યું કૃષ્ણને, તો શબ્દ મોઢામાંથી બોલીને કેતા નથી ભીમ તારી નીચે પાટું માર, સુરંગ છે નીકળી જાય, નથી કેતા સહદેવ. તો એની હારે આવા સતવાદીની હારે ઈશ્વર હોય. ત્યાં બળી જાય આસપાસ ઉસે ને નીચે, અગ્નિ ભડકાની શેડો છૂટે. સરસર સરસર સાંભળી બળે ને શરીરે ફોલા ઉઠે. શરીરે ફોલાય મીડા ઉઠવા, ફોલા ઉઠીને ફૂટે. છૂટે બહુ જળધાર, તે નિવેદના થાય અતિશય, પાસે કરે છે પોકાર. ફોલા ઉઠી અને ફૂટવા મીડા અને અગ્નિ થવા મળી શરીરમાં. ઊંસો વૃકોદર કૂદે, કાળ જડા જ્વાળાઓ લાગી, શેડો વાગી, વસ્ત્ર વપુના બળિયા. હવે શરીરના વસ્ત્ર પણ બળી ગયા, પાસે ભાઈ માના બધાયના વસ્ત્ર વપુના બળિયા. તેથી શરીર પણ લાગ્યું સળગવા, ત્રાહી ત્રાહી મુખથી ભાંખે, અંગે આભૂષણ ઉના થયા તે તોડીને કાઢી નાખે. જે અગ્નિથી એના જે દાગીના હતા ને એ પણ મીડા હળગીને ધગી ગયા, એટલે એ બધા તોડીને મીડા ફેંકી દેવા માને ભાઈ. સાંભળી દાજી વસ્ત્ર બળિયા, બળિયા રૂવાડા કેશ, વાળે બળી ગયા, રૂવાટા બધા બળી ગયા. મર્યાદા કસી રહી નહીં, સૌ થયા નગ્ન વેશ, બધા નગ્ન વેશ થઈ ગયા. મર્યાદા તો ક્યાંથી રહી, હળગી ગયા તો બિચારા. શરીરનું લાગ્યું સળગવા, રડે છે પાંડવો પાસ. માસ હતું ને એ હળગવા મળ્યું, બધા રોવે છે. ઊંચેથી ઉના ઉકળતા, પડે છે લાખના લોસા.
તે સોટે અંગે રડે સૌ સંગે, ભીમસેન નસવા જાય. ભીમ ભાગવાની કરે છે. ઉજાસ દેખી પડતું મૂકે, જય ભીતમાં ભસકાય. ભસકાય ભાટ ભસકાવાથી બળે છે સાથી, તરત પાસો નાસે. ભટકાય, દોડવા જાય ને જ્યાં જ્યાં દિવાલ આવે ભટકાય. દિવાલ એ લાખની જ છે. જવાનો માર્ગ મળતો નથી, તે અથડાય છે સો પાસે. જોર જેટલું કાઢે છે તેટલું કરે છે દોટા દોટ. બોલાય નહીં ને શ્વાસ લેવાય નહીં, ધ્રુમના ગોટે ગોટા. ભૂલી ગયા પૂછવાનું. જે વિદુરજીએ એને ભલામણ કરી હતી, મુસીબત આવે તે સહદેવને પૂછી જોજો. એ ભીમને ભલામણ કરી હતી. ભીમ ભૂલી ગયા છે. હવે ભગવાન એને યાદ અપાવશે, યાદ શક્તિ આપશે. સહદેવને પૂછી જોવાનું, પણ ભીમ દુઃખમાં ડૂલ્યો. વિદુરજી ના કયા જતા પંથ જ પૂછવું ભૂલ્યો. વિદુરજીએ જે કીધું હતું ને એ પંથ પૂછવાનું ભૂલી ગયા. ભીમ કે સહદેવને પૂછવાનું કીધું હતું, સહદેવને પૂછી લેજો. સહદેવ પણ સાસો મનનો વેઠ્યા કરે દુઃખય, તે પણ પોતે પૂછ્યા વિના તો ભીમને કહેતો નથી. હળગી ગયો બધાયની હારે, પણ ભીમને નથી કહેતો. એને 100% ભરોસો છે કે ભગવાન આફોડ આવશે, નહીં આવે તો એ હારે મરશે, પણ કહેતો નથી સહદેવ. એને ખબર છે સુરંગ નીચે છે. અને ભીમને ભલામણ કરી પણ ભૂલી ગયા પૂછવાનું. છેવટે ભીમસેન થાક્યો ને પાક્યો, પ્રાણ જ ઊંચો સડ્યો. ભીમને પ્રાણ ઊંચો સડી ગયો. હવે એ થાક્યો, થોડી થોડીને ફટકાઈ પાસે એને લઈને. હો, નસો નાડી ખેંચાવા લાગી, ઢળીને અગ્નિમાં પડ્યો. તેની સાથે પડ્યા છે પાસે, ડુસકા મૂકી રડે છે. ભીમ પડી ગયો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. બધા બી ગયા કે હવે તો પૂરું થઈ ગયું. બધા રોવે છે ડુસકા મારી. દીપકમાં જેમ કુદા પડે છે તેમ પડે તરફડે, એમ પીડા પીડા તરફડે છે. સર્વની ગઈ સુધીને શક્તિ, પાપ જ પૂરણ મળ્યા. 4 ભાઈને 5મી ડોસી પાસે ભીમ પર ઢળિયા. ઈ પાસે એ ઢળી પીડ્યા, બધા ઢળી ગયા. હવે ભગવાનને ખબર પડશે કાં તો આળું આમ થયું. અગ્નિમાં જેવા કાષ્ટ જ સળગે તેવા સળગે શરીર. વૃદ્ધ માતાએ પ્રભુ સંભાળ્યા. કુંતામાએ આવી હાલતમાં ભગવાનને સંભાળ્યા. આવ હળગીને બધા ધરણ ઢળી ગયા 5 અને કુંતાજીને તોય થોડીક સુધી છે, તેને ભગવાનને યાદ કર્યા. બીજાને ભગવાનને યાદ કરવાની સુધી નથી રહી. કુંતામાને એકને છે તેને યાદ કર્યા કુંતામાએ. સબ સરીખા પડ્યા છે પાસે, કોણ સડે તેની વારે. ડોસીને જરાશે શુદ્ધ તે, માતાજીને થોડીક શુદ્ધિ છે, એને ઈશ્વર સંભાળ્યા, ભગવાનને સંભાળ્યા, સ્મરણ કર્યું. ઈશ્વરને પોકારે, ડોસીને થોડીક શુદ્ધિ છે કુંતા માતાને, એટલે એને ઈશ્વરને સંભાળ્યા છે. વર્ણ ઈશ્વરને પોકારતી, ભક્ત ભોળી કુંતાય. વ્યાસ વલ્લભ વાણી વધે, કૃષ્ણ કરે કૃપાય. માતાએ હવે ભગવાનને યાદ કર્યા. તો બસ એટલું કહી આજનો વિડીયો આપણે પૂરો કરીએ. અને 69મો વિડીયો પૂરો છો. ને 69મા વિડીયાની જે અધૂરી વાત છે આપણે 70મા વિડીયામાં સાંભળશું. તો આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. આવજો.